પેટમાં દુખે છે પણ લોકો માટે તોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે કારણ તમે ગમે એ તો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે તમારી થાય કરી લેજો અને આજે જે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદીને નથી આવ્યા તમને રૂપિયા નથી આપ્યા ગીરની અંદર ખજૂરભાઈ એટલે કે નીતિન જાની એક સેવા માટે પધારેલ હતા અને ત્યાં લાખો લોકોની ભીડ જામી હતી। એ જ લાખો લોકો વચ્ચે ખજૂરભાઈએ કીર્તિ પટેલને પડકાર આપતું ભાષણ કર્યું। એ ભાષણની અંદર તેણે કહ્યું કે ખજૂર ગુજરાતનો હતો અને ગુજરાતમાં જ રહેશે, જેનાથી થાય એ કરી લે। તેમજ એણે ઘણી બધી વાતો કરી જે તમે સાંભળો। પણ જો મિત્રો તમે ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય તો કોમેન્ટમાં ખજૂરભાઈ જરૂરથી લખી નાખજો। હવે ખજૂરભાઈનું આ આખું ભાષણ સાંભળો, શું કહે છે ખજૂરભાઈ। એટલે લોકોને આજે પેટમાં દુખે છે કારણ તમે ગમે એ તો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે તમારી થાય કરી લેજો અને આજે જે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદીને નથી આવ્યા તમને રૂપિયા નથી આપ્યા આવા લુખ્ખાને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે। આ તમામ ગુજરાતીઓને કહું છું જવાબ જેને આપવાનું હોય એને આપવાનું હોય, હાથે ના તમે પ્રેમ કરો છો કે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો જવાબ ન આપું તો નામ બદલી દેજો, મારો વધ છે અને કોઈના બાપથી દીધો નથી અત્યારે કહું છું આજે તમામ ગુજરાતીઓને મારે કહેવાનું કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખ્ખાઓની જરૂર છે। હું કામ કરું છું, મનથી કરું છું, પૈસાનો સવાલ છે, ટાઈમનો સવાલ છે। મારી આખી જિંદગી સેવામાં આપી છે અને જે સેવા મારી સેવા કરતું હોય પૈસાનો સવાલ નથી। મારી બાઈ, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથું આવું છું એમના નથી આ નકર કરોડો રૂપિયા છે લોકો કહે પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું દોરું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે પણ તમે ગમે એ તો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે તમારે થાય કરી લેજો।